નમસ્કાર વિદ્યાર્થી તથા વાલી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજનો આ વિડીયોની અંદર તમને ગુજરાતમાં MBBS ની અંદર પ્રવેશ મેળવવા માટેના તમામ ક્રાઇટેરિયા, તમામ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ફી સ્ટ્રક્ચર અને કટ ઓફ સાથે આપણે સંપૂર્ણ માહિતી આમાં મળી રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ ટોપિકની અંદર સૌથી પહેલા આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કવર કરીશું. ત્યારબાદ કેટલી પ્રકારની ગુજરાતમાં કોલેજીસ આવેલી છે અને તેમની ફીઝની ડિટેલ શું છે, ફી સ્ટ્રક્ચર શું છે. ત્યારબાદ નીટ યુજી વર્સિસ કોલેજ કટ ઓફ, કેવા નીટના માર્ક્સ મુજબ કઈ કોલેજની અંદર એડમિશન ક્લોઝ થઈ રહ્યા છે. ત્યારબાદ એડમિશન પ્રોસિજર જે છે તમામ, રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3, તમામ એડમિશન પ્રોસેસની પ્રક્રિયા કઈ રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન આપણે લઈશું. ત્યારબાદ સ્કોલરશિપના કેટલા પ્રકાર છે, કઈ પ્રકારની સ્કોલરશિપ કયા વિદ્યાર્થીને મળવાપાત્ર છે એ વિષય આપણે કવર કરીશું. અને ત્યારબાદ એજ્યુકેશન લોન અગર કોઈને લેવી હોય તો એજ્યુકેશન લોન પણ કઈ રીતે લઈ શકાય. અને સૌથી મહત્વની વાત જે છે, લાસ્ટમાં જે આપણે ટોપિક લીધો છે, જે 80% ઉપરના વિદ્યાર્થી તથા વાલીઓને નથી ખબર હોતી કે MBBS પૂર્ણ થઈ ગયા પછી બોર્ડના નિયમો શું હોય છે. તો ગુજરાતની અંદર MBBSમાં પ્રવેશ લેવા માટેના આ એક વિડીયોના માધ્યમથી તમારા બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન મળી શકે છે. તો સૌ પ્રથમ વાત કરીશું એલિજિબિલિટી ક્રાઇટેરિયાની, શૈક્ષણિક લાયકાત. તો શું ચેન્જીસ આવેલો છે? તો મેજર જે ચેન્જીસ છે, MBBS ની અંદર ધોરણ 12 ની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની અંદર માત્ર પાસિંગ માર્કની જરૂર છે. જે પહેલા થિયરિકલ પ્લસ પ્રેક્ટિકલ બંનેના કમ્બાઈન કરી અને 50%ની જરૂર રહેતી હતી, પરંતુ હવે આ એડમિશન પ્રક્રિયાની અંદર ધોરણ 12 માત્ર પાસ કરવાની જરૂર છે. અને ખાસ કરીને હવે આ વર્ષથી NIOS ના પણ, એટલે કે ઓપન સ્કૂલિંગના જે વિદ્યાર્થીઓ છે એ પણ આની અંદર એડમિશનમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ત્યારબાદ નીટની વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર, તો નીટ ક્વોલિફાય કરવું ખૂબ જ જરૂરી છે, મસ્ટ છે. તમે જો ઇન્ડિયામાં એડમિશન લેવા માંગતા હોય અથવા તો અબ્રોડમાં એડમિશન લેવા માંગતા હોય, નીટ ક્વોલિફિકેશન ઇઝ મસ્ટ. નીટ અગર પાસ નથી તો વિદ્યાર્થી એડમિશન નથી લઈ શકતો. અને લાસ્ટ યરની, એટલે કે 2025ની વાત કરીએ તો લાસ્ટ યરનો જે કટ ઓફ હતો એ 144, એટલે કે ઓપન કેટેગરીનો જે કટ ઓફ હતો એ 144 માર્કનો હતો. અને કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, SC, ST અને OBC ના જે વિદ્યાર્થીઓ, એનો લાસ્ટ યરનો કટ ઓફ હતો 113 માર્કનો. તો સૌ પ્રથમ આપણે જોયું કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે MBBS ની, ધોરણ 12 પાસ કરવું જરૂરી છે. અને ત્યારબાદ તમારે નીટની અંદર મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ જે છે એ લાવાપાત્ર રહેતા હોય છે. હવે ગુજરાત રાજ્યની અંદર કેટલી પ્રકારની કોલેજીસ ટોટલ આવેલી છે અને એમના ફીઝના ધારાધોરણ શું છે એ બાબતે હવે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ જાણીએ કે ગુજરાતની અંદર સૌ પ્રથમ ગવર્મેન્ટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ અવેલેબલ છે. ત્યારબાદ સેમી ગવર્મેન્ટ, જેને આપણે જીમર્સના નામે ઓળખીએ છીએ, એ ગુજરાત રાજ્યની અંદર અવેલેબલ છે. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ, એટલે કે પ્રાઇવેટ કોલેજીસ અવેલેબલ છે. અને લાસ્ટ ડીમ્ડ યુનિવર્સિટી, એટલે કે ટોટલ 4 પ્રકારની કોલેજીસ જે છે એ ગુજરાત રાજ્યની અવેલેબલ છે. હવે એમની ગુજરાત રાજ્યની સીટની વાત કરીએ અને ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો સૌ પ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ ટોટલ 6 ગુજરાત રાજ્યમાં આવેલી છે. આ 6 મેડિકલ કોલેજની અંદર ટોટલ 1400 બેઠક ધરાવે છે. અને 25,000 રૂપિયા વાર્ષિક ફી આ ગવર્મેન્ટ કોલેજીસની અંદર 25,000 રૂપિયા વાર્ષિક ફીસ છે. અને સીટની ફાળવણીની જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાત ડોમિસાઇલના જે વિદ્યાર્થી છે, એટલે કે આ બધી જ બેઠકો ઉપર 85% જે છે એ માત્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનો હક હિસ્સો લાગે છે. મેનેજમેન્ટ કોટાની કોઈ સીટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસની અંદર અવેલેબલ નથી હોતી. NRIની સીટ્સ પણ આની અંદર અવેલેબલ નથી હોતી. અને ઓલ ઇન્ડિયા કોટાની 15% બેઠકો હોય છે. એટલે કે ભારતમાંથી કોઈ પણ રાજ્યમાંથી પોતાના નીટના માર્કના આધારે એ ગુજરાત રાજ્યની અંદર 15% ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસની અંદર બેઠક ઉપર પ્રવેશ લેવા માટે એલિજિબલ રહેતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ જીમર્સ, એટલે કે અર્ધ સરકારી. અર્ધ સરકારીમાં પણ 2 ભાગ છે, એક ઓલ્ડ જીમર્સ છે અને એક ન્યૂ જીમર્સ છે. હવે જે જૂની મેડિકલ કોલેજીસ જે છે, સેમી ગવર્મેન્ટ કોલેજીસ છે, એ ટોટલ 8 આવેલી છે ગુજરાત રાજ્યમાં, જેમાં 1600 બેઠક છે. અને જેના ફીઝના જે ધારાધોરણ છે, એટલે કે જનરલ સીટ જે છે એમની વાર્ષિક ફી છે 3,75,000 રૂપિયા વાર્ષિક. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ છે 12 લાખ રૂપિયા વાર્ષિક.
એટલે કે હવે સીટની ફાળવણીની જ્યારે વાત કરીએ છીએ, બેઠકોની ફાળવણી કઈ રીતે થશે, તો 85% જે સીટ છે એ ગુજરાત ડોમિસાઇલના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ છે. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની કોઈ સીટ્સ અવેલેબલ નથી, અને એનઆરઆઈ એટલે કે 15% જે બેઠકો છે એ એનઆરઆઈ કોટાની એની અંદર અવેલેબલ રહે છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની અંદર કોઈ પણ બેઠક એમાં જૂની મેડિકલ કોલેજીસની અંદર જે જીમર્સ છે એમાં કોઈ પણ ઓલ ઇન્ડિયા કોટાની સીટ્સ અવેલેબલ નથી. મિત્રો, જ્યારે આપણે એનઆરઆઈની વાત કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખીશું કે ગુજરાત રાજ્યની અંદર જે એનઆરઆઈ ક્રાઇટેરિયા જે છે એ વિદ્યાર્થીના ફર્સ્ટ બ્લડ લાઇન એટલે કે મધર ફાધર વિદ્યાર્થી દાદા દાદી સિવાય એનઆરઆઈની અંદર પ્રવેશ મેળવી શકતા નથી. કોઈ પણ સંજોગોમાં અર્ધ સરકારીની અંદર એનઆરઆઈ કેટેગરીની સીટ્સ જો બેઠકો ખાલી રહે છે તો એ પછી સેકન્ડ રાઉન્ડ પછી એમને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે નવી જીમર્સની વાત કરીએ, એટલે કે નવી જીમર્સની અંદર ટોટલ 5 મેડિકલ કોલેજીસ ગુજરાતની અંદર આવેલી છે, જેમાં ટોટલ 500 બેઠક છે. અગેન એની જે ફીસ જે છે એ 3,75,000 રૂપિયા વાર્ષિક જનરલ સીટની ફીસ છે, અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 12 લાખ રૂપિયા વાર્ષિક છે. જ્યારે સીટની ફાળવણીની વાત કરીએ તો 70% બેઠક જે છે ગુજરાતના ડોમિસાઇલ વિદ્યાર્થીઓ માટે છે નવી જીમર્સમાં. મેનેજમેન્ટ કોટાની અગેન 0% રિઝર્વેશન છે. 15% જે છે એ એનઆરઆઈ કોટા માટે રિઝર્વેશન કરવામાં આવેલું છે, જે ઇન ફ્યુચર કદાચ મેનેજમેન્ટ કોટામાં પણ કન્વર્ટ થઈ શકે છે. અને ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની અંદર 15% સીટ્સ એટલે કે નવી અર્ધ સરકારી જે જીમર્સ મેડિકલ કોલેજીસ છે એમાં ભારતભરમાંથી કોઈ પણ 15% સીટની અંદર વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરી શકે છે. હવે સૌથી વધુ બેઠકો ધરાવતી પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો ટોટલ 21 મેડિકલ કોલેજ ગુજરાતમાં આવેલી છે, જેમાં હાઈએસ્ટ એટલે કે 3650 બેઠકો ધરાવે છે. હવે 3650 બેઠકની અંદર જે જનરલ ફીસ જે છે, જનરલ કોટાની જે ફીસ છે એ 8,30,000 રૂપિયાથી વાર્ષિક શરૂ થઈ અને ઓલમોસ્ટ 10-11 લાખ રૂપિયા સુધીમાં બધી જ 21 મેડિકલ કોલેજ આવી જતી હોય છે. પરંતુ જ્યારે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ છીએ તો મેનેજમેન્ટ કોટાની અંદર 16-17 લાખ રૂપિયાથી વાર્ષિક ફી શરૂ થઈ અને 25,76,000 રૂપિયા સુધી મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં રહેતી હોય છે. તો મિત્રો, આની અંદર જ્યારે આપણે બેઠકોની ફાળવણીની વાત કરીએ તો 75% બેઠક જે છે અગેન ગુજરાત રાજ્યના જ વિદ્યાર્થીઓનો હક હિસ્સો રહે છે આ બેઠકો ઉપર. 10% બેઠક જે છે એ આમાં મેનેજમેન્ટ કોટાની હોય છે, અને 15% જે બેઠક જે છે એ એનઆરઆઈ કેટેગરીની જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર હોય છે. હવે આપણે જે ફોર્થ કેટેગરીની વાત કરીએ છીએ, ડીમ્ડ યુનિવર્સિટીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણા ગુજરાતની અંદર માત્ર એક જ ડીમ્ડ યુનિવર્સિટી છે, વિચ ઇઝ સુમનદીપ વિદ્યાપીઠ, જે વડોદરામાં વાઘોડિયાની અંદર આવે છે. ત્યાં ટોટલ 250 બેઠક છે, અને વાર્ષિક ફી જે છે એ 22,75,000 રૂપિયા છે. 22,75,000 રૂપિયા જે છે એ ફીસ છે. આની અંદર કોઈ જનરલ સીટ હોતી નથી. 85% જે છે એ મેનેજમેન્ટ કોટાની સીટ હોય છે, અને બાકીની વધતી બેઠકો જે છે એનઆરઆઈ કોટાની હોય છે. તો ગુજરાત રાજ્યની અંદર ટોટલ 4 પ્રકારની કોલેજીસ આવેલી છે, અને આ ચારેય કોલેજીસની અંદરથી આ 3 કેટેગરીની કોલેજીસનું કાઉન્સિલિંગ જે છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલે કે www.med એટલે કે મેડિકલ એડીએમ એડમિશન ગુજરાત.org ના માધ્યમથી કરવામાં આવે છે, સંપૂર્ણ કાઉન્સિલિંગ પ્રક્રિયા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને મહત્વની વાત કરીએ તો નીટ યુજી વર્સિસ કોલેજ કટ ઓફ. મિત્રો, આપણે જે કોલેજનો કટ ઓફ લીધેલો છે ગયા વર્ષ એટલે કે 2025ની જે થર્ડ રાઉન્ડ ગુજરાત રાજ્યનું જે ત્રીજું રાઉન્ડ હતું એમાંથી આપણે કટ ઓફનો રેફરન્સ લીધેલો છે. તો હવે આપણે ખાસ સમજીએ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર 25,000 રૂપિયા વાર્ષિક ફીની અંદર લાસ્ટ યર જે કટ ઓફ હતો એ ઓપન કેટેગરીનો 524 નંબરનો કટ ઓફ હતો. એટલે મિત્રો 524માં નંબર ઉપર ભાવનગરની મેડિકલ કોલેજની અંદર છેલ્લું એડમિશન થયેલું હતું ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. એ જ રીતે આપણે જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ છીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 520 માર્કે છેલ્લું એડમિશન અટકેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 510 માર્કે ગયા વર્ષે એડમિશન અટકેલું હતું. એસસી કેટેગરીની વાત કરીએ તો 460 માર્કે, અને એસટી કેટેગરીની વાત કરીએ તો 343 માર્કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર આ કેટેગરીમાં એડમિશન સ્ટોપ થયેલું હતું. હવે એ જ રીતે આપણે સેમી ગવર્મેન્ટ એટલે કે જીમર્સની વાત કરીએ તો જીમર્સની અંદર એટલે કે જનરલ ફીસની અંદર એટલે કે ગવર્મેન્ટ સીટની જે ફીસ છે એમાં 3,75,000 રૂપિયા વાળી બેઠકોની વાત કરીએ છીએ આપણે તો 3,75,000 રૂપિયા વાર્ષિક ફીસની અંદર લાસ્ટ એડમિશન છેલ્લે
જીમર્સ ગોધરાની અંદર એટલે કે 484 માર્કે એડમિશન અટકેલા હતા. અને એ જ રીતે જ્યારે મેનેજમેન્ટ કોટાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો મેનેજમેન્ટ કોટાની અંદર જે એડમિશન જે છે એ 417 માર્કે મેનેજમેન્ટ કોટાની જ્યારે મિત્રો આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈ કેટેગરી એટલે કે એસટી, એસસી, ઓબીસી, જનરલ કેટેગરી કોઈ કેટેગરી લાગુ પડતી નથી. માત્ર ને માત્ર નીટના માર્કના આધારે તમને એડમિશન આપવામાં આવે છે. હવે જ્યારે જીમર્સની વાત કરીએ, સેમી ગવર્મેન્ટની વાત કરીએ તો જેમ તમને વાત કરી એ મુજબ છેલ્લું એડમિશન જીમર્સમાં ગોધરાની અંદર 484 ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 482 માર્કે એડમિશન અટકેલું હતું. એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની અંદર 478 માર્કમાં એડમિશન અટકેલું હતું. એસસી કેટેગરીની અંદર 430 માર્કે અને એસટી કેટેગરીની અંદર 304 માર્કે એડમિશન જે છે એ ક્લોઝ થયેલા હતા. મિત્રો આપણે આ વર્ષના પેપરની જો આપણે તુલના કરીએ તો હજી રિઝલ્ટ આવેલું નથી, એટલે નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા અને કટ ઓફ કઈ રીતના રહેશે એનો કોઈ આપણે અંદાજો નથી. પરંતુ ગયા વર્ષનું જે પ્રમાણે પેપર ડિફિકલ્ટ હતું એ મુજબ આ માર્કનો જે કટ ઓફ જે છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. હવે આપણે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની વાત કરીએ છીએ તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર જનરલ સીટ્સ એટલે કે 8,30,000 થી લઈ અને 11,20,000 રૂપિયા સુધીની જે ફીસ રેન્જ છે, વાર્ષિક ફીસ, એમની જ્યારે આપણે વાત કરીએ છીએ તો લાસ્ટ એડમિશન ઓપન કેટેગરીનું જે છે 415 માર્કે એટલે કે 10,14,000 રૂપિયા વાર્ષિક ફીસની અંદર છેલ્લું એડમિશન 415 માર્કે સ્ટોપ થયેલું હતું. ત્યારબાદ આપણે બીજી કેટેગરીની ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 410 માર્કે, ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 398 માર્કે, એસસી કેટેગરીની વાત કરીએ તો 397 માર્કે અને એસટી કેટેગરીની વાત કરીએ તો 257 માર્કે પ્રાઇવેટ મેડિકલ કોલેજીસની અંદર જનરલ સીટની અંદર એડમિશન અટકેલું હતું. જ્યારે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટાની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર 283 નંબરે જે છે એ લાસ્ટ યરનું એડમિશન અટકેલું હતું. મિત્રો કોઈ પણ સંજોગોમાં જો આ સ્લાઇડની અંદર તમને આંકડા વાંચવામાં જો તકલીફ થતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો, તો અમે તમને આ એક સ્લાઇડ જે છે એ અલગથી તમને વોટ્સએપના માધ્યમથી મોકલી દેશું, જેથી કરીને તમે એમને શાંતિથી એનાલાઇઝ કરી શકો છો કેટેગરી વાઇઝ. હવે એડમિશન પ્રોસિજરની વાત કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે છે કઈ રીતે એડમિશન પ્રક્રિયા જે છે એ થતી હોય છે, તો સૌ પ્રથમ આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આપણે જે પ્રકારે વેબસાઇટની વાત કરેલી હતી કે www.medicaladmissiongujarat.org આની અંદરથી આપણે પિન પરચેસ કરવાનો હોય છે અને અહીંયા જે આપણી એડમિશન ઓનલાઈન પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જતી હોય છે. પિન પરચેસ કરતી વખતે 1,000 રૂપિયા રજીસ્ટ્રેશન ફીસ એટલે કે નોન રિફંડેબલ, 1,000 રૂપિયા નોન રિફંડેબલ તમારે રજીસ્ટ્રેશનની ફીસ ભરવાની છે અને 10,000 રૂપીસ 10,000 રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ તમારે ભરવા પાત્ર રહેતી હોય છે. એટલે કે કોઈ પણ સંજોગોમાં તમને ત્રણેય રાઉન્ડની અંદર અથવા તો આવનારા કોઈ પણ રાઉન્ડની અંદર એડમિશન નથી મળી શકતું કોઈ પણ સંજોગોમાં, તો તમારા જે 10,000 રૂપિયા છે એ રિફંડ થઈ જતા હોય છે. ત્યારબાદ પ્રમાણપત્રોની યાદી આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે કેરી કરવા જોઈએ. આપણું રિઝલ્ટ આવે એ પહેલા આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ રેડી કરવા જોઈએ, તો સૌપ્રથમ તો જ્યારે આપણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતી હોય છે ત્યારે એમના બધા જ ડોક્યુમેન્ટ જે છે એ આપણે એક ફોલ્ડરમાં સેવ કરવા જોઈએ, એની પ્રિન્ટઆઉટ કાઢી લેવી જોઈએ. ત્યારબાદ જે નીટનો સ્કોર કાર્ડ જ્યારે આવે ત્યારે સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવાનો રહેશે. ડાઉનલોડ કરીને 2-3 જગ્યાએ પ્રિન્ટ કાઢીને રાખવી, જેથી કરીને આપણો ડેટા જે છે એ સિક્યોર રહે. એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ કાઢવી, 10મા 12માની માર્કશીટ રેડી રાખવી. ડોમિસાઇલ સર્ટિફિકેટ, જો તમે ગુજરાતની બહાર તમારો જન્મ થયેલો છે અને તમારું ધોરણ 11-12 જો તમારું ગુજરાતમાં થયેલું છે તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર રહેતી હોય છે. ત્યારબાદ આઈડેન્ટિટી કાર્ડની વાત કરીએ એટલે બર્થ સર્ટિફિકેટ છે, એલસી છે, પાસપોર્ટ છે વગેરે જેવા ડોક્યુમેન્ટ જે છે એ આઈડેન્ટિટી કાર્ડ તરીકે આપણે વ્યવસ્થા કરી રાખવી જોશે. ત્યારબાદ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, ઓબીસી છે, એસસી છે, એસટી છે, આ બધા જ કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ ગુજરાતીમાં કઢાવવાનું અનિવાર્ય રહેતું હોય છે. ખાસ કરીને જો ગુજરાતની બહારના રાજ્યમાં પણ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય એડમિશન લેવા માટે તો આવા સંજોગોમાં બધા જ ડોક્યુમેન્ટ ગુજરાતી પ્લસ ઇંગ્લિશમાં પણ કરી રાખવા, જેથી કરીને લાસ્ટ મોમેન્ટ ઉપર આપણે કિયોસ નો ઊભો થાય. ત્યારબાદ જે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, જે ઓલ ઇન્ડિયા એટલે કે ભારતભરમાં ઓબીસી કેટેગરીમાં જેને દરજ્જો મળેલો છે એવા વિદ્યાર્થીઓ માટે એનસીએલ સર્ટિફિકેટ કાઢવું ફરજિયાત રહેતું હોય છે. અને જેમની આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે એવા લોકો માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જે છે એ આપણે રેડી રાખવાનું છે. ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે. એડમિશન પ્રોસિજર જ્યારે શરૂ થશે ત્યારે બેઝડ ઓન નીટ યુજી એટલે કે નીટ યુજીના માર્ક્સ મુજબ જે છે, ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ જે છે એ તમારું મેરિટ લિસ્ટ જે રિલીઝ થશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એડમિશન કમિટીની અંદર જ્યારે તમારે એડમિશન થઈ જશે ત્યારે.
ત્યારબાદ ચોઇસ ફિલિંગ અને એડમિશનની વાત કરીએ તો રાઉન્ડ વાઇઝ જે છે એ ચોઇસ ફિલિંગ શરૂ થતા હોય છે, જે આપણે આના પછીની સ્લાઇડ જે છે એમાં સમજશું કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવતી હોય છે. હવે મેરિટ મુજબ જ્યારે આપણે રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળે છે ત્યારે વેબસાઇટ પરથી આપણે અલોટમેન્ટ લેટર તથા ફીના ચલણની પ્રિન્ટ કાઢવાની હોય છે, અને ત્યારબાદ ફી ભર્યા પછી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ તમારા ડોક્યુમેન્ટ જે છે એ જમા કરી અને એડમિશન ઓર્ડર આપણે ત્યાંથી લેવાનો હોય છે. હેલ્પ સેન્ટર જે છે ઓનલાઈન તમને દેખાડે, જે તે શહેરમાં આજુબાજુના તમારા નજીકના વિસ્તારમાં જે હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્ર જમા કરવાના હોય, ફીઝની રિસિપ્ટ ત્યાં જમા કરવાની હોય, અને ત્યાર પછી ત્યાંથી આપણે એડમિશન ઓર્ડર જે છે, એડમિશન લેટર જે છે એ આપણે ત્યાંથી મેળવવાના હોય. હવે રાઉન્ડ 1 ની અંદર ફ્રી એક્ઝિટ છે મિત્રો, એટલે કે રાઉન્ડ 1 ની અંદર કદાચ તમને કોઈ કોલેજ મોંઘી ફીઝની મળી ગઈ છે અથવા તો તમારી ચોઇસની કોલેજ નથી મળી તો તમે ફ્રીમાં એક્ઝિટ થઈ શકો છો. ફ્રીમાં એક્ઝિટ એટલે જે 10,000 સિક્યોરિટી ડિપોઝિટ જે છે એ મળવાપાત્ર પાછી તમને રિફંડેબલ રહેતી હોય છે. હવે જે પહેલા રાઉન્ડની અંદર જે એડમિશનમાં જે બેઠકો ખાલી રહેલી છે, એટલે કે જે વિદ્યાર્થીઓએ એક્ઝિટ કરી દીધું છે અથવા જે બેઠક ખાલી રહે છે એ સેકન્ડ રાઉન્ડની અંદર ભરવામાં આવે છે. જ્યારે સેકન્ડ રાઉન્ડની અંદર એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે તો અગેન જે ખાલી રહેતી બેઠક છે એમાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. રાઉન્ડ 2 ની અંદર જ્યારે પ્રવેશ મળે અને જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો સિક્યોરિટી ડિપોઝિટ જે છે એ જતી રહેશે. એટલે કે સેકન્ડ રાઉન્ડની અંદર તમને એડમિશન મળે છે તો તમે અપગ્રેડ જ કરી શકશો, એ તમે એક્ઝિટ નહીં કરી શકો. જો તમે એક્ઝિટ કરો છો તો તમારા 10,000 રૂપિયા ફોરફિટ થઈ જશે. ત્યારબાદ રાઉન્ડ 2 માં પ્રવેશ મળશે તો રાઉન્ડ 1 નો પ્રવેશ આપમેળે રદ થઈ જશે. એટલે કે રાઉન્ડ 2 ની અંદર જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરો છો અને જો તમને કોઈ કોલેજ મળી જાય છે તો એમ સમજવાનું કે એના પહેલાના રાઉન્ડમાં જે કોલેજ મળેલી હતી એ તમારે ભૂલી જવાની, એટલે કે ઓટોમેટિક કેન્સલ થઈ જશે. ફરજિયાત આ જ પ્રવેશની અંદર તમારે આ જ બેઠકની અંદર તમારે પ્રવેશ લેવો પડશે. રાઉન્ડ 2 માં તમે ભરેલી ચોઇસ ફિલિંગમાં એડમિશન ન મળે તો રાઉન્ડ 1 નું કન્ફર્મ કરેલું એડમિશન ચાલુ રહેશે. એટલે કે રાઉન્ડ 2 ની અંદર તમે ચોઇસ ફિલિંગ કરેલી છે અને કોઈ પણ સંજોગોમાં તમને ગમતી કોલેજમાં નથી મળ્યું અને બીજી તમે ચોઇસ ફિલિંગ નથી કરી તો રાઉન્ડ 1 નું એડમિશન તમારું કન્ટિન્યુ રહેશે. હવે રાઉન્ડ 3 ની અંદર અગેન રાઉન્ડ 2 ની અંદર જે બેઠકો ખાલી રહેશે આ બધી જ બેઠકો જે છે રાઉન્ડ 3 ની અંદર પ્રવેશ પ્રક્રિયામાં લેવામાં આવશે. ત્યારબાદ રાઉન્ડ 3 ની અંદર જો પ્રવેશ મળે તો જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો સિક્યોરિટી ડિપોઝિટ જતી રહેશે, એટલે કે સિક્યોરિટી ડિપોઝિટ જે છે એ જપ્ત થઈ જશે. રાઉન્ડ 3 માં પ્રવેશ મળશે તો રાઉન્ડ 2 નું પ્રવેશ આપમેળે રદ થઈ જશે, વાયસા વર્ષા જે રીતે બીજા રાઉન્ડમાં થઈ હતી રીતે. અને પછી કોઈ પણ એટલે કે MCC એટલે કે ઓલ ઇન્ડિયાના પણ કોઈ પણ કાઉન્સિલિંગ અથવા તો કોઈ પણ બીજા કાઉન્સિલિંગની અંદર કોઈ પણ રાજ્યના કાઉન્સિલિંગની અંદર વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરી શકશે નહીં. શા માટે? કેમ કે હવે સરકાર જે છે એ દરેક બેઠક અને દરેક રાજ્યની બેઠકો ઉપર મેપિંગ કરે છે. ઓનલાઈન સિસ્ટમથી આખું મેપિંગ થાય છે, એટલે કે તમને કયા રાજ્યમાં બેઠક મળેલી છે એ બીજા રાજ્યની અંદર પણ એમને મોનિટરિંગ પ્રોસેસની અંદર રહેતી હોય છે. હવે 3 રાઉન્ડ જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી સ્ટે વેકન્સી રાઉન્ડ, એટલે કે એવી બેઠકો કે કોઈ વિદ્યાર્થી જે છે ડિપોઝિટ ફોરફિટ કરી નાખે છે અથવા કોઈ વિદ્યાર્થી એડમિશન નથી લેતું અથવા બજેટના ખોટા ઓપ્શન સિલેક્ટ થઈ જાય છે, આવા સંજોગોમાં રાઉન્ડ 3 ની જે ખાલી રહેતી બેઠકો છે આ એડમિશન માટે રાઉન્ડ કરવામાં આવે છે, જેને કહે છે સ્ટે વેકેન્સી રાઉન્ડ. અને MBBS BDS કોર્સ માટે અથવા તો MCC અથવા કોઈ પણ સ્ટેટ કાઉન્સિલિંગમાં 3જા રાઉન્ડની અંદર જેને બેઠક મળી ગયેલી છે એટલે કે એડમિશન થઈ ગયેલું છે આવા વિદ્યાર્થીઓ જે છે એ આ પ્રોસેસની સ્ટે વેકન્ટ રાઉન્ડની અંદર એડમિશન મળવા પાત્ર રહેતું નથી, એની અંદર એ લોકો પાર્ટિસિપેટ કરી શકતા નથી. જે વિદ્યાર્થીઓ 3ય રાઉન્ડમાં ભાગ નથી લીધો અને સ્ટે વેકેન્સી રાઉન્ડમાં નવેસરથી ડિપોઝિટ ભરી અને પાછો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ સ્ટે વેકેન્સી રાઉન્ડ જે છે ગવર્મેન્ટ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. હવે વાત કરીશું ગુજરાત રાજ્યની સ્કોલરશિપ યોજનાઓની. સૌથી પહેલા જે સૌથી ફેમસ જે છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY ની જ્યારે વાત કરીએ છીએ તો ખાસ આ વેબસાઇટ નોંધી લેશો www.mysy.gujarat.nic.in. આ વેબસાઇટના માધ્યમથી જે છે એ પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય તો નીચે મુજબની સ્કોલરશિપ મળવા પાત્ર છે, એટલે કે MBBS ની વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ અથવા તો 2 લાખ રૂપિયા. આ બંનેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહે છે. એટલે મેજરલી દરેક વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયા દર વર્ષે 2 લાખ રૂપિયા જે છે સરકાર દ્વારા દેવામાં આવે છે MYSY યોજના હેઠળ.
ત્યારબાદ આપણે એસટી અને એસસી કેટેગરીની વાત કરીએ તો એમના માટે વાર્ષિક આવક 2,50,000 થી ઓછી હોય તો તેને ટ્યુશન ફીની 100% રકમની સ્કોલરશીપ દેવામાં આવે છે. અને ગર્લ્સ, વિશેષ ગર્લ્સ માટે જો વાત કરીએ તો વાર્ષિક આવકનો ક્રાઇટેરિયા 2.5 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયા સુધીનો હોય છે. તો એને પણ ટ્યુશન ફી જે છે એ બિલકુલ ફ્રી, તેનો નિભાવ ખર્ચ છે એ બી ગુજરાત રાજ્ય દ્વારા દેવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે એનટી અને ડીએનટી એટલે વિચલિત અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમની આવક જો વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તો 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળે છે. અને ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ 2,50,000 થી ઓછી આવક હોય તો 15,000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવે છે. હવે વાત કરીશું માનનીય મુખ્યમંત્રીની શિષ્યવૃત્તિ યોજના એટલે કે CMSS. આ સ્કોલરશીપની અંતર્ગત વાર્ષિક આવક જો 4,50,000 થી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા તો 5 લાખ પૈકી એમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર રહેશે. CMMS ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY અને CMSS આ બંનેનો લાભ એક સાથે લઈ શકે છે. ત્યારબાદ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની વાત કરીએ તો ઓબીસી, એનટી અને ડીએનટી જાતિના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ www.digitalgujarat.government.in મારફતે વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેમાં અંદાજિત 50,000 જેટલી સહાય મળવાપાત્ર હોય છે. માનનીય મુખ્યમંત્રીની કન્યા કેળવણી નિધિ યોજનાની અંદર વિદ્યાર્થીઓને 50% ટ્યુશન ફી સહાય પેટે અને 2 લાખ રૂપિયા MYSY, બાકીની 50% ટ્યુશન ફીની સહાય એટલે કે મહત્તમ રૂપિયા 4 લાખ રૂપિયા, આમ બંને મળીને મહત્તમ 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. એટલે કે જે ગર્લ ચાઇલ્ડ જે છે એ MYSY અને કન્યા કેળવણી બંને એટલે કે 2 લાખ અને 4 લાખ એટલે પ્રતિ વર્ષ 6 લાખ રૂપિયાનો રાજ્ય સરકાર દ્વારા લાભ મેળવી શકે છે. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ તથા વાલીને એ વસ્તુની ખ્યાલ નહીં હોય કે જે 80 PR નો નિયમ છે એટલે કે 12મા ધોરણમાં જે 80 PR નો નિયમ જે છે એ મેડિકલ એટલે કે MBBS ના પ્રવેશમાં લાગુ પડતો નથી. એટલે તમારે 80 PR થી ઓછા માર્ક્સ હશે તો પણ આ સ્કોલરશીપનો તમે લાભ લઈ શકો છો. હવે એજ્યુકેશન લોન બાબતે આપણે ચર્ચા કરીશું. તો 4 લાખ રૂપિયા સુધીની રકમ એટલે કે ફીસની રકમની 4 લાખ રૂપિયા સુધીની 100% રકમની જો તમારે લોન જોતી હોય તો કોઈ પણ જામીનની જરૂર રહેતી નથી. ત્યારબાદ 4 લાખથી 7,50,000 રૂપિયા સુધીની જો તમારે રકમની લોન જોતી હોય તો ટ્યુશન ફીના 95% સુધીની લોન થઈ શકે છે, જેમાં પણ કોઈ જામીનની જરૂર રહેતી નથી. 7,50,000 રૂપિયા સુધીની રકમ જોતી હોય તો 95% ફીસની રકમના જે છે લોન મળવા પાત્ર રહેતી હોય છે, જેમાં આપણે સિક્યુરિટી જે છે એ દેવા પાત્ર રહેતી હોય છે. લોનની ચૂકવણી માટે કઈ રીતે લોનની ચૂકવણી કરવામાં આવે છે, મહત્તમ સમય મર્યાદા કેટલી હોય છે, 15 વર્ષની મહત્તમ સમય મર્યાદા હોય છે. વ્યાજ માફીની ઘણી ખરી યોજનાઓ જે છે એ ચાલી રહી છે. આ સ્લાઇડને પણ અમે તમને વોટ્સએપના માધ્યમથી તમને શેર કરી દેશું, જેથી કરીને લોનની તમને પરફેક્ટ માહિતી જે છે એ મળી શકે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીએ જે છે ગવર્મેન્ટ બોર્ડ એટલે કે આફ્ટર MBBS લગભગ ઘણા ખરા વિદ્યાર્થીઓ અને વાલીઓને આ બાબતનો કોઈ પણ ખ્યાલ નથી હોતો. તો આજે આપણે ચર્ચા કરીશું કોલેજ ટાઈપની અંદર જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે, જે સરકારી સહાય મેળવે છે એટલે કે MYSY, કન્યા કેળવણી અથવા ફ્રી સિપ કાર્ડનો જે ઉપયોગ કરે છે એવા વિદ્યાર્થીઓને MBBS પૂર્ણ થઈ ગયા પછી એટલે કે 4.5 વર્ષ પછી 1 વર્ષની ઇન્ટેન્સિપ એટલે કે 5.5 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી 1 વર્ષનું સરકાર જ્યાં આપણે ડિપ્લોય કરે ત્યાં આપણે જોબ કરવાની રહેતી હોય છે. અને જો આપણે 1 વર્ષ જોબ કરવા નથી માંગતા એટલે કે બોન્ડ નથી કરવા માંગતા તો આપણે 20 લાખ રૂપિયા ભરવા પાત્ર રહેતા હોય છે. એ જ રીતે સરકારી સહાયની વગર એટલે કે કદાચ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર સરકારી સહાય લીધી હોય અથવા કે ન લીધી હોય પરંતુ 1 વર્ષનો બોન્ડ જે છે એ ફરજિયાત છે અથવા તો 20 લાખ રૂપિયા ભરવા પાત્ર રહેતા હોય છે. ત્યારબાદ આપણે જીમર્સની વાત કરીએ એટલે કે અર્ધ સરકારી સેમી ગવર્મેન્ટની અંદર પણ અગેન સરકારી સહાય જો લીધેલી છે તો 1 વર્ષ તમારે બોન્ડ પૂરો કરવો પડશે અથવા તો 20 લાખ રૂપિયા તમારે ભરી અને બોન્ડને તમે તોડી શકો છો. ત્યારબાદ જો તમે સરકારી સહાય નથી લીધી અને તમે સેમી ગવર્મેન્ટ એટલે કે જીમર્સમાં ભણી રહ્યા છો તો 2 લાખ રૂપિયામાં તમે બોન્ડ જે છે એ બ્રેક કરી શકો છો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એટલે કે પ્રાઇવેટ કોલેજની અંદર પણ જો સરકારી યોજનાઓનો લાભ લીધેલો છે તો 20 લાખ રૂપિયા ભરી તમે બોન્ડ તોડી શકો છો અથવા તો 1 વર્ષ તમે જોબ કરી શકો છો. ત્યારબાદ જો તમે સરકારી સહાય નથી લીધી અને તમે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ મેડિકલ કોલેજીસમાં ભણી રહ્યા છો ગુજરાત રાજ્યમાં તો એમના માટે કોઈ પ્રકારનો બોન્ડ રહેતો નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેશું કે વર્ષ 2022 થી ઓલ ઇન્ડિયા કોટાની જે બેઠક છે એમની ઉપર પ્રવેશ જે વિદ્યાર્થીઓ મેળવે છે એમને પણ બોન્ડનો
નિયમ જે છે એ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીની જેમ લાગુ પડે છે. સૌથી મહત્વની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, સૌથી મહત્વની MBBS ના વિદ્યાર્થીઓ માટે. સૌપ્રથમ આપણે જોઈશું કે ડોનેશનથી ગુજરાતની અંદર MBBS માં પ્રવેશ મળી શકતો નથી. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, કોઈ પણ જાતના ડોનેશનથી ગુજરાતની અંદર MBBS ની અંદર એડમિશન મળતું નથી. ત્યારબાદ ગુજરાતની અંદર MBBS અને BDS નું રજીસ્ટ્રેશન તથા BMS અને BHMS એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથી આ બંનેના રજીસ્ટ્રેશન અલગથી કરવાના રહેતા હોય છે. ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ અમને પૂછે કે સર, રાજકોટની અંદર, ગુજરાતમાં જે રાજકોટની અંદર એમ્સ જે બનેલી છે, આમાં એડમિશન જે છે એ કઈ રીતે થઈ શકે, અથવા તો એ એડમિશન કેમ આપણે ગુજરાત રાજ્યના કાઉન્સિલિંગમાં નથી બતાવી રહ્યા? તો મિત્રો તમને જાણ કરી દઉં કે રાજકોટ એમ્સ જે છે એમના 100% બેઠકો જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ન્યૂ દિલ્હી દ્વારા ભરવામાં આવે છે. ટોટલ એડમિશન 100% બેઠક. ત્યારબાદ આપણે જોઈએ કે MBBS માં એડમિશન મેળવનાર વિદ્યાર્થીની જો વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે તો MYSY સ્કોલરશિપ મળવા પાત્ર છે, જેમાં 80 PR નો નિયમ જે છે એ 12મા ધોરણમાં 80 PR નો નિયમ લાગુ પડતો નથી. 80 PR થી ઓછા હશે તો પણ આ સ્કોલરશિપમાં તમે લાભ લઈ શકો છો. હવે ખાસ વાત કરીએ કે વિદેશમાં એડમિશન મેળવવા માટે, તો વિદેશમાં જો કોઈ વિદ્યાર્થી ઈચ્છુક છે, એડમિશન મેળવવા માંગે છે, તો NMC એટલે કે નેશનલ મેડિકલ કમિશનની અંદર તમામ નિયમોને ધ્યાનમાં લઈ અને પછી જ આપણે આગળ વધવું જોઈએ. વિદેશની અંદર જ્યારે આપણે MBBSમાં પ્રવેશ મેળવવાની વાત કરીએ છીએ તો વિદેશની અંદર હંમેશા માટે વિકસિત દેશ એટલે કે ભારત કરતા અથવા ભારત જેવા વેલ ડેવલપ કન્ટ્રીની અંદર જ એડમિશન મેળવવું જોઈએ અને એ બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મેળવવો જોઈએ. ત્યારબાદ વિદેશમાં જો એડમિશન તમે મેળવો છો તો 3 વર્ષ જે છે, નીટનું પરિણામ જે છે એ 3 વર્ષ માટે વેલિડ રહેતું હોય છે. એટલે કે 2025ના વિદ્યાર્થી પણ બધે 2025ના નીટના માર્ક્સના મુજબ 2026માં એડમિશન લઈ શકે છે. 2024ના પણ વિદ્યાર્થીઓ 2026માં એડમિશન લઈ શકે છે. કહેવાનો તાત્પર્ય છે કે નીટનું રિઝલ્ટ 3 વર્ષ માટે વિદેશ અભ્યાસ માટે વેલિડ ગણાતું હોય છે. મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે વિદેશમાં જ્યારે આપણે એડમિશન લેવાની વાત કરતા હોય અથવા તો વિચારી રહ્યા હોય તો માત્ર ને માત્ર પ્રતિષ્ઠિત અને નામાંકિત એજન્સી દ્વારા જ આપણે વિદેશમાં આપણા બાળકોને ભણવા માટે મોકલવા જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી તથા વાલી મિત્રો, આજના આપણા આ યુટ્યુબના વિડીયોના માધ્યમથી હું આશા કરું છું કે 2026માં MBBS ની અંદર પ્રવેશ મેળવવા માટે ગુજરાત રાજ્યના તમારા તમામ પ્રશ્નનો જવાબ આ એક વિડીયોના માધ્યમથી મળી ગયા હશે. નમસ્કાર, થેન્ક યુ સો મચ.